સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। સરદારના નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ જે છે અરજી કરવામાં આવી છે। બાબુભાઈ ગજેરા નામના વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવી છે। નિત્ય સ્વરૂપ સ્વામીના નિવેદન બાબતે રોષ જોવા મળ્યો છે। મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જે નિવેદન આપ્યું છે તે બાબતે પટેલ સમાજના બાબતે વ્યાસપીઠ પરથી નિવેદન આપ્યું છે અને આ વિવાદિત નિવેદનને લઈને તેમની સામે અરજી કરવામાં આવી છે। સ્વામીના નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ છે, ત્યારે સ્વામી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। બાબુભાઈ ગજેરાએ જે છે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। ફરિયાદ કરી કે જે નિત્ય સ્વરૂપ સ્વામીએ જે આજે પટેલ સમાજ વિશે ટિપ્પણી કરી છે કે પટેલ 100 પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય, 100 વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય। તો આ પટેલ સમાજની જે ખરેખર એને અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે। એના માટે મેં આજે આ સાધુ વિરોધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય, જાતિ વિશેને બોલવાનો અધિકાર હોતો નથી। માટે આવા લોકોને ખરેખર ભગવાધારીઓને બદનામ કરવાને ઘર ભેગા કરવા જોઈએ। જય સરદાર, જય ઉમા, જય માં ખોડિયાર।